ચાલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં જશો. આજે આપણે લીમડા ચોક નું વર્ષો જૂનું, અંદાજે 500 વર્ષ જેવું જૂનું મંદિર હરસિદ્ધિ માતાજી જે સાક્ષાત બિરાજે છે એના આપણે દર્શન કરીએ અને આપણે જે આપણા ટ્રસ્ટી છે એની આપણે મુલાકાત લેશું કે કેમાં કેટલા વર્ષ જૂનું છે, શું છે શું નહીં. અને માતાજીનું બહુ આ સત્ય અને વર્ષો જૂનું મંદિર છે અને માતાજી સાક્ષાત અહીં હરસિદ્ધિ માતાજી બિરાજે છે. ચાલો જોઈએ, હર્ષદમાના દર્શન કરીએ આપણે. શ્રીરામ ભગવાન કેમ છે દાદા? તબિયત સારી? બસ બહુ સારું. શું નામ તમારું? મારું નામ શાંતિભાઈ ભટ્ટ. હવે તમે કેટલા વર્ષોથી મંદિર? હું નાનપણથી 2 વર્ષ 5 વર્ષ નતો ત્યારથી આ મંદિર આ મંદિર અંદાજે કેટલા? મંદિર અંદાજે લગભગ 500-600 વર્ષ જૂનું. રાજાશાહીના વખતનું મંદિર. અને આનો જૂનો ઇતિહાસ કોઈ આગળ નથી, પણ બહુ જૂનું પુરાણું મંદિર. અને માતાજી અહીંયા સાક્ષાત છે. ગમે તે તમારી મનોકામના હોય, માનતા ખરા હૃદયથી તમે શ્રદ્ધાપૂર્વક માતાજીને નમન કરીને તમે મનમાં મંથન કરો એટલે તમારા કાર્ય પૂરા થઈ જાય. હા, હરસિદ્ધિ માતાજી છે એ કૃષ્ણ ભગવાન ના અત્યારે કાર્યા કુટુંબ ના કુળદેવી છે. બહુ બહુ પુરાણું મંદિર ને ગામ આખા કેશોદ જૂનું છે એ તો ઠીક, પણ નવા કેશોદ ના જેટલા માણસો આને પાને છે, આરતા સવાર સાંજ આરતી પૂજા કરે છે. અમારે જયેશભાઈ છે, 2 ટાઈમ આરતી પૂજા કરે છે. પોતે LLB એડવોકેટ છે. દાદા એડવોકેટ છે અને પોતે માતાજીની પૂજા અર્ચના કરવા સવાર સાંજ આવે. અને માતા ઓલું તમે કઈક દાદા કહેતા હતા, ઓલો હરસ નું કઈક કહેતા હતા. ગમે એવા માણસ હરસ હોય, શ્રદ્ધાથી માતાજીને નમન કરે અને માતાજીને નેણ ચડાવવાની માનતા રાખે એટલે હરસ મટી જાય. એવા અસંખ્ય દાખલા નેત્ર ચડાવવાના માતા. અને ગમે એ કાર્ય કરવું હોય ને, માતાજીનું હોય, નવરાત્રી ઉજવવાના હોય કે પીર બાપાનું હોય, ગમે એવું હિન્દુ મુસ્લિમ એક થઈ અને રહે છે. અને જો કોઈને હિન્દુ મુસ્લિમ ની એકતા જોઈ હોય ને તો અહીં અમારા દાખલો તમને દેખાડીએ કે હિન્દુ મુસ્લિમ ની એકતા અહીંયા. હવે આ લોકો ભાઈ દાદા, શું નામ તમારું? કાર્ય પરિવાર કિરીટભાઈ. કિરીટભાઈ રેગ્યુલર અહીંયા આરતીમાં આવે છે, અહીં માતાજીને સેવા કરવા આવે છે, બરોબર. અને ભાઈ તમે? નામ તમારું? રાજુભાઈ કારિયા. જો એ પણ માતાજીને માને આરતીમાં આવે છે. પછી આપડા રાજુભાઈ આ પણ રાજુભાઈ પણ જીતુભાઈ સૌથી મોટા સેવક આ છે. અહીં રેગ્યુલર મંદિરની સેવા આપે છે અને ગમે ત્યારે આવો 12 મહિના હોય જ અહીં અને કઈ પણ મંદિરનું સાફ સફાઈ કરે. આપડા જીતુભાઈ દુકાન છે એની, રેગ્યુલર દરજી છે, રેગ્યુલર માતાજીની સેવા આપે છે અને ગમે ત્યારે માતાજીના મંદિરના બારામાં પૂછો એટલે તરત કે કેટલા વાગે ખુલે, કેટલા વાગે ગોર બાપા આવે, બધું રેગ્યુલર માહિતી આપે છે. નજીકથી માતાજીનું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.